યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. અલ્યા એ આ મારો છોકરો કે દુશ્મન છે મારો છે મને એકલા મેરી નાઈ ગયો એટલે હું કહેવાય આ તો ભલા મારા બાપ દાદાની પરંપરા એ ભલે મારો છોકરો ના હાચવી કે પણ આ વાલજી તો હાચવા સિવાય છોડે નહીં અને ગમે થઈ જાય પણ ચોરી તો કરે પછી બી કરે ખો મોટા પાયે ચોરી કરવાની છે આપણે તો આ આજની તારીખમાં તો ભેંસ એક આધી ના ઉપાડી દઉં તો મારું નામ વાલજી નતું જો આપણા કોંતીભાઈ નહીં ઓવા એ વાયા કાલી ગઈ હા કઈ ઓવા. કાલ રમેણ છે કાલ રમેણા ઓવા અલ્યા રમેણ હું પેલા જેવું ના કરો યાર એટલે ના ના એ કતો રજા લીધા વગર ના જઈએ. અલ્યા ગેમરજી કને પેલા તો જો જોજીની આપણે રજા લઈને જવું હોય નકર દોડ બોડ વગર તો જવું જ નહીં કર્યો અરે હવે તો મોર ભાગી તો ભાગવા દઉં સુમા પેલા તારા ભગાય મારા તો નહીં ભાગવા દઉં. એ મોર તો ભાગવા દે યાર આપણે પેલા રજા લેવાની પછી કરે જવાનું નકર નહીં જવું આપણે તો હું તો રજા લઈ લેવા પેલી અને કોંતી કાકા ની કન નહીં જાય તો આપણે તો યાર મજા નહીં આવે અને જેવું જ જવાનું થાય એટલે પેલો સટકી જાય. ના ના એવું તો નહીં થાય આ વખત તો જોજીની રજા લઈને જવું એટલે જવું જ છે જાઓ ચોથીમાની રજા લઈને જાઓ બે હાથ પછી રાજીને જાઓ પણ રજા તો લેવાની. હા બોલો તું ગાજી સારું કર્યું આપણે આ મંડપમાં જઈને આયા. વાત તો સાચી ઓર્ડર છે આપણો તો હાલ એક તારીખના ત્રણ ઓર્ડર એ વાત સાચી ને હવે હું કહું હા હાલ તો આપણે આજે હાજરી આલવી પડશે બીજા પેલો ઓર્ડર છે ને પેલા લુખાણ ગામમાં વાહ, એ તો વાહ. મજૂર મિલાય પણ આપણા ગામમાં તો આપણે બેન હાજરી આલવી પડશે એ તો આપણે હાજરી તો આલવી જ પડે કે. એ તો આલવી તો પડે જ કે ઘર દણી એટલે અને સારું કર્યું પેલું ટેબલ ને આપણે કાલ બચી ગયું. વાત સાચી બચી છે કે બાય કે તમારું જો આપણું ટેબલે જો ઓર્ડર તો એવા હાલ તો અહીં લાવવું ટેબલે તાત્કાલિક જો 1500 રૂપિયાનું ટેબલ બચી ગયું હા અને મારે 70,000 નું બાઇક ના બચ્યું. વાત આપણે ઘરે મળી જઈએ હાલ ભાડે એમાં બધું શિફ્ટ કરી દીધું વળે તાના આ તો આપણે મોનવી તો કરવા તો જોજી માની દયા કેવરે. વાત થાય છે ચોરે છે વાગે ટેબલે લઈ જાય હું એમ કહું ચોરે વાગે ટેબલે લઈ જાય બાઈક તો લઈ જાય વાત તમે ટેબલે લઈ જાય ચોર પણ હવે તો હોના રાખો તો ઇંગલો બધું લઈ જાય. આ ગાયો ભેંસો લઈ જોઈ એ મજૂરી કરતા જોર આવે બીજું કોઈ ના આવે તાને જ મહેનત કરવામાં આલશું એટલે શું થાય તાન ગેમરજી. આ તડકો બડકો બેઠું પડ્યું ને બધું જોર આવે એ મનમાં આ કાંઈ મજૂરી કોણ કરે આરામ નું ખાવા ફરી બધા આવે એવું આ જમાનો જેવો થઈ ગયો પણ હાલ મજૂરી તો કરવી જ પડે કે. મજૂરી કાંઈ છે કોઈ સાથ ના ચૂકાય છે ને તાને હવે બધો સપનો મોટો હોય ને મજૂરી કરવા કોઈ માગતું નહીં બોલો. એટલે આવા ધંધા કરી તાન અને હવે જો તમારે હવે ઓર્ડર હા અને હવાર આપણે પેલી ચોરી બોધવાની છે. પોતવાય જવું પડશે ચોરી બોધવા અને પેલા છોકરો ફોન કરી દેજો મજૂરો હવે હું કહી દે કે મારા જે હવાર બહાર જવાનું હોપા પણ હાજરી તો આવવી પડશે કે થોડી વાર હું આવ્યો કલાક પૂરતો એમ. હા રેડો તા હું હોય થઈને નેકી તો ડાયરેક્ટ બારોબાર હા રેડો તાન. હવે હા. હા રેડો અલે હા લે ગેમરજી ને દુગાજી હા હું કીધું આપણે હવારમાં જેલ જો લે વાલજે હા તોય આયો અલે આ ગેમરજી એરંડમ પાણી વાળતો તો કાન તો મજૂરી કરતા જોરા વળી કાઈનો પાણી વાળવા માંડ્યો એરંડમો અલે આ કાઈનો વાળું પાણી મુ તો કાન તો મજૂરી કરતા જોર આવે હે એ તો પહેલા જોર આવતો હવે તો કોઈ જોર નહીં આવતો ના નવરો તો અમારાથી ઓર્ડર મંડપ નો દે ના ના પછી હું પાણી તો મેલવાનું એ હોરું હેડી જાય તો અલે આ ગેમરજી હા કલાકના 100 રૂપિયા ભરવા પડી તું વળી બીજો પૈસા આલી મને મનાતું નહીં ભાઈ અલે હું ના મના યાર ભરવા તો પડી કે કલાકના પૈસા મનાયા તમને જોગાજી ના મનાતું જ નહીં કદી. કાલે બીજા પૈસા આલો ઉપરથી બીજો લેવાનું કે બીજા હાલે ના આવ્યો હા મોટો કોઈ 100 રૂપિયા આવતા ને તો આ 80 રૂપિયા માં આલી વાય પા એ વાત સાચી લડો આપણે મોડું થાય પણ હેડજો અને હું કહું હા આ એડા તો પાણી તો રોજ તો ના હોય કે. અલે રોજ નહીં અત્યારે પાવર મારા હતો તો અમારા મંડપમાં માણસોની જરૂર હાલ. પણ અત્યારે મેળ નહીં આવે કાલ બાલ કેજો હા તો કાલ આવજો. હા. ગેમરજી હા આપણે પેલા કોંતિયાકાની રમેન નો ઓર્ડર છે કાલ. કાલ ઓર્ડર તો વાયક છે વાય કે હા ઓર્ડર પેલા મંડપ નહીં બોધવો પડે. હાય એટલે આજ તો વાલજી બચી ગયો ને કા બે ગોમના કેટલા ખતરનાક માણસો એ ખબર એક જોગોજી પોતે આગેવાન અને એક તો ગેમરજી મુસે વકડ કોકા કોના કડ્યો ને મુસે વકડી વાળા અને હાર્યો રહ્યો ને આ બેને ખબર પડી જાય તો મારી તો લાલ થઈ જાય એટલે આપણે તો હેડવા દે ફટાફટ તો નોમ લીધું ખરાબ આપણું થઈ જાય ને મારું નામ છે લેલો લેલું હાથમાં હોય ને તો ગમે તે ચંતર કઈ નાખું આ તો દાડા મળી જાય ને તો હાલ બી ચંતર કઈ નાખવું હોય ખાડા બાડા બધું પૂરી નાખું
કોઈ દેખાતું નહીં. અલ્યા લ્યા વાલજીનો આજ તો ચોરી કરવાનો તો ભેંસનો જ ઈરાદો હ, પણ આ જો કોકનો ઘર ફેરી ફેરી આ કાચર કુચર લઈને આવવું પડે હ. અને જો વાલજી આ તું આ ચોરી નહીં કરી હ તો વધારે નહીં કહેતો, પણ તારો છોકરો ભૂસે મરશે ચાલ એક સમય તારી ડોશી અને તું બે તો ચલવી લેહો, અને તારો છોકરો થોડું ચલાવશે. એના કરતાં ફટાફટ જઈને ભેંસ જ ચોરી કરવી. અને આ જે કેટલા જે આવીએ ખરા ચોરી કર્યા છે મને મજા આવતી જ નહીં. જેમ કે મારા બાપ દાદા કરતા ધંધો આવો અને હું નહીં કરું, મારું ખોટું જ લાગે કે મને તો. મારા બાપ દાદા આત્માને શાંતિ ચોઈ મળશે. મારા બાપ દાદો રોજ ચોરી જ કરતા, અને આ જો વાલજી ચોરી કરે આવી ચોરી પહેલા તો ધ્યાના એટલે પેન્સિલો ચોરતા, અને હાલ તો ડબલો ચોરો પડી. ચારા વાળતા ને પાણી પીવા આવ્યો તો. ચારા તો એક વાળતો જતો તો પાણી હરખું તો તારું હેરતું જતું પાણી તો એક મોઢું જતું ડબોળી કેતો તું. એ પાણી પેલા એરા વાડામાં આવતું તો ભેંસો પીવાના. ઈ તો પેશો નવાડે આવતું એ તો એક પાણી ના પીવરાય. એ તો કોઈ હું થોડી ભેંસ હતી તો મને એવું પાણી પીતો આવ્યું. પણ એ અવાડો ને એનો કહેવાય, પેલો કુવાનો અવાડો મોટો કહેવાય. પણ ભૂંગળું હોય બેઠાયું છે. ભૂંગળું હોય પડાયું કે ના પડાય, પણ એ પાણી પીધું હોત તો આજનો ના ચાલો. આ 100% તું કોક કરવા આવ્યો તો હોય. એટલે કકડાટ ન કરે યાર. એ તો પેલી આ ધોતી નહીં વાટી આવી છે તે ઉઠો પડ્યો. ના હોય તો ભાળી નહીં હેડી કેતો તું. પણ હું બહાર રાતના કોઈ દેખાતું આ તો ઠંડુ પાણી પીવા આવ્યો. હાલ આવું થઈ જાય તો પેલા ચહેરા વાળવા કોણ જા? એ તો હું જ જાય. તો પાવડો પકડો ક્ષેત્રોમાં જઈને તું કઈનો ખેતી કરવા માંડ્યો? મારે હું હા આ 2 વર્ષથી આ નેનું તું એટલે હું કરતું પેલા કંપાસ ને પેલું રબર ને બધું હોય ચોરી જતો અમારા દફતરમાં અમે લાવીએ એટલે બીજા દાડે તો હોય જ ના દફતરમાં. મોટામાં મોટો ચોર હતો આ તો. હાય હાય એટલે એ વાત છોડ, એની વાત છોડ. હવે હું રે ને હવે એ બધું ધંધા છોડી મેં લે હવે ખેતી કરું. અને જો હાલ જોતા એરંડા કેટલા થયા? હજી તો હમણાં વાયા મોટા મોટા થઈ જાય છે. કેટલા આયા છીએ ગણે ઘણા. આ તો એ ભૂંડાની ખબર રાખજો ને કે ફેદોળી નાખીએ અંદર ને અંદર. હા હારું સારું આવજો તારે થિયેટર બેટર પહેરો ટાટા ના ખરી જાઓ. અલે આ મરદો ટાટ ના વાય. એ તો મારે ત્યાં ઘેર ના હોય કે ના હોય યાર. આ ટૂંકા કાઢનો એક તો ઠરતોય નહીં યાર, શેટર બેટર નહીં પહેરતો. એ શું માં આ વાલજી હોય શું કરતો તો? પાણી પીવા આવ્યો તો આટલો? એ તો આબુ પડે ત્યાં યાર. એ હવે કોઈ પીવાય કારણ ભેંસોનું હેઠું પીવાય, ગાયોનું તું પીજે યાર. જે હવાડે મોઢું મોડજે તો ડાયરેક્ટ ભૂંગળામાંથી પાણી આવે છે. પેલા લખંબાના હવાડે તું પી મોડે હવાડામાં મોઢું મોડે તું પી દેવાનું હે. એટલે ના પીવાય યાર. એ તો હડો લાગવાના છે. એ તો હડો લાગે કે ના લાગે પણ એક હડો લાગવાનો જ છે. હડો લે અડધી રાતી ચો પડ્યો લે. એક તો બીક તો લાગે આખા ગામમાં આપણે બીક કરીએ. હેડો એકદમ સાથી કાઠી કઈ જઈએ તો ખરા. લે વાલજી તું અલ્યા લે તમે લે તું એવું અડધી રાતે બીવરાવી યાર. તમે મને બીવરાય એટલે હું વળી પેલા 2-4 પાણી કહીને આવીને પાણી પીવા થતો હતો કે હા તમે ત્યાં હું વળી વચમાં આવ્યા આપણે હતા. આખા ગામમાં એક તો બીકન આપણે રહ્યા હો એમાં હું કઈ એકદમ તો જા દે કોણ છે? તમે છીએ હારા ઈએ, અમે બીકણ જ તો છીએ. કદી આયા તમે? એટલે ચારા વાળતો તો યાર. સારા વાળતા તાણે? હું તો કહું ડોશીએ કાઢી મેલ્યા કહું તે અડધી રાતે હોય ભટકો. કોઈ તો કોઈ ના કાઢે એરંડમ ચારા વાળતો તો કે હા તે કીધું પાણી પીતા આવું. હા ઓવે એ હેડો. અલ્યા લે મને લાગતું નહીં કે આજ વાલજીને કોઈ ચોરી કરવા દે. આવા ને આવા કેટલા ભેટકાઈ. વાલજી આજ ભલે ગમે જે ગમની બેટો ભેગી થઈ જાય પણ આજે 3 વાગતા ભેંસ તો ચોરી કરવી ચમ કે 4 વાગે પછી પબ્લિક દોવાઈ જા. એટલે આપણે જો 4 વાગે મેળ આવી ના કરતા અત્યારે તો ચોરી કરવી કે મારો છોકરો ભૂસે મરી જાય. કમ્પ્લેટ જગ્યા આવી જવું. આ લગભગ નહીં તો 50 થી મોડી લાખ રૂપિયાનો માલ હશે. આ ત્યાં ઓનર ઉઠાય તો આવી જ છે. હા મારા બનાસકાંઠાની કોમેડી ટીમ હા
વાહ મારું જીજેટ